श्री छत्रपति संभाजी महाराज के आई जिजाऊ के आई जिजाऊ के આજે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે અને આજે આપ આવ્યા છો અહીંયા. આજે છત્રપતિ શિવાજી મહારાજને 395 જન્મ જયંતિ છે અને આજના આ શૌર્ય દિને સમગ્ર ભારત વર્ષમાં શિવાજી મહારાજને યાદ કરીને એમના પરાક્રમ, શૌર્ય અને રાષ્ટ્ર અને ધર્મ માટે જે પ્રકારે શિવાજી મહારાજ, જીજાજી મહારાજ અને પરિવારજન સંભાજી મહારાજના ત્યાગ, બલિદાન અને તપસ્યાને યાદ કરીને પ્રત્યેક ભારતીય જન ગૌરવ અનુભવે છે. વિશેષ કરીને અત્યારની ક્ષણોમાં આપણે જોઈ શક્યા છીએ કે નડિયાદમાં જે પ્રકારે આપણો સમાજ રહે છે અને સૌ સમાજ એક થઈને છાવા ફિલ્મ કે જે ભારતીય સનાતન ધર્મની સંસ્કૃતિ, પરાક્રમ અને સાહસ અને સંઘર્ષને પ્રદર્શિત કરતી ફિલ્મના સાક્ષી આપણા પરિવારજનો, મહારાષ્ટ્રીયન પરિવારજનો જ્યારે આ ભેગા મળીને આ ઇતિહાસના સાક્ષી બનવાના છે ત્યારે હું એટલું કહીશ કે આજની ક્ષણ પ્રત્યેક ભારતવાસી માટે ખૂબ ગૌરવની ક્ષણો છે કે કેવું દુઃખ અને યાતના પીડાઓ વચ્ચે પણ હિન્દુ ધર્મ માટે જેણે બલિદાન આપ્યું છે એ પરિવારજન શિવાજી મહારાજ, તેઓના સુપુત્ર સંભાજી મહારાજ, એની જે યાત્રાઓની આ ગાથા, એની સાક્ષી આપણી સમાજ જ્યારે બનશે ત્યારે મને એવું લાગે છે કે ફરીથી ઇતિહાસ તાજો થઈ જશે. એ ઇતિહાસ જ્યારે કોઈ વાંચવાનો સમય મળે કે ના મળે પણ આજે જ્યારે એ ઇતિહાસના સાક્ષી બનતા છે એવું એમની નજરથી દેખાશે ને ત્યારે એમને સાચા અર્થમાં ખબર પડશે કે કેવી યાતનાઓ વેઠી છે આ પરિવારજન અને શિવાજી મહારાજે કેટલું તપ કર્યું છે ત્યારે આપણો ધર્મ બચ્યો છે. એના સાક્ષી બનવાના છે અને મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આજની આ ઇતિહાસની ક્ષણોના સાક્ષી બન્યા પછી સમગ્ર ભારત વર્ષમાં અને વિશેષ કરીને આપણે ખેડા જિલ્લાની જનતા જે પણ આ ફિલ્મ જોશે એના મનમાં રાષ્ટ્ર અને ધર્મ માટેની ભાવના 100% મજબૂત થશે. આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ માટે એને પણ કંઈક કરી છૂટવાનું મન થશે. એવી અદ્ભુત ફિલ્મના સાક્ષી આપણે બનવા જઈ રહ્યા છે. ત્યારે જેણે પણ આયોજન કર્યું છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ભાઈ શ્રીંદે, આપણા પાટીલ મુકેશ અને કિરણભાઈ મરાઠેજી, બધા પરિવારજનો છે, સૌને ખૂબ અભિનંદન આપું. જે ફિલ્મ જોવાયા એને પણ અભિનંદન આપું છું કે તમે તમારા બાળકો, પરિવાર સાથે આવ્યા છો આ ઇતિહાસને ફરીથી સમજવા માટે, જાણવા માટે. ત્યારે તમારી અંદર જે રાષ્ટ્ર ભાવના છે, હિન્દુ ધર્મની ભાવના છે, એને હું નમન કરું છું.